पंजराते विशदुमा नसराज हंस प्राण प्रयाण समये कंठावरोदन विभो स्मरणं कुतस्ते कंठावरोदन विभो स्मरणं कुतस्ते स्तुते व्यास विशाल बुद्धे पुल्लारविंदा यतपात्रनेत्रा येन त्वया प्रज्वालितो ज्ञानमय प्रदीप या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। बोलिए श्री भागवत भगवान की जय। द्वारिकाधीश की जय। सुखदेव जी महाराज की जय। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे
श्री हरिम परमानंदम उपदेष्टारमीश्वरम
व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। गांगाणी परिवार द्वारा आयोजित श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ અને એનો તૃતીય દિવસ અને દ્વિતીય સત્રમાં બિરાજમાન દરેક ભાવિક ભક્તજનો, મહેમાનગણો, માતાઓ, વડીલો તથા તમારા અને મારા દરેકની અંદર હૃદય કમરમાં વસેલા શ્રી પ્રભુ કૃષ્ણ પરમાત્મા રૂપી દિવ્ય ચેતનાને વ્યાસપીઠના જય શ્રી કૃષ્ણ। બપોર પહેલાની પ્રથમ સત્રની કથામાં આપણે જોયું કે રાજા પરીક્ષિતને તેના મસ્તકમાં જે મુગટ છે એમાં કલી બિરાજમાન થયો, કઈ રીતે ઋષિ મુનિનું અપમાન કર્યું, શૃંગી ઋષિ દ્વારા શાપ મળ્યો, કહ્યું કે 7 દિવસમાં તને તક્ષક નામનો નાગ આવી દંશ મારશે અને તારું મૃત્યુ થશે। ત્યારબાદ ઉદ્ધવજી અને વિદુરજી વચ્ચેનો સંવાદ જોયો। ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનના 56 ભોગને ન આરોગ્યા અને વિદુરજીની નાની એવી ઝૂંપડીમાં જઈ અને કેળાની છાલ ખાય છે। ત્યારબાદ આપણે જોયું કે મૈત્રેય ઋષિ અને વિદુરજી વચ્ચેનો જે સંવાદ અને છેલ્લે વિદુરજી મૈત્રેય ઋષિને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, આ જગતમાં સુખ અને દુઃખની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? ભગવાને સુખ અને દુઃખનું સર્જન શું કરવા માટે કર્યું છે? અને ત્યારે મૈત્રેય ઋષિ છે એ વિદુરજીને સુખ દુઃખ અને કર્મ કહ્યું કે સુખ અને દુઃખ છે એ તો મનુષ્યએ કરેલા પૂર્વ જન્મના તથા આ જન્મના કર્મો ઉપર નિર્ભર છે। પૂર્વ જન્મમાં જે કંઈ મનુષ્યએ પાપ કર્યા હોય કે પુણ્યના કર્મ કર્યા હોય એનું ફળ છે એ મનુષ્યને સુખ અને દુઃખ રૂપી ભોગવવું પડે છે। પ્રશ્ન પૂછ્યો કે ઘણા વ્યક્તિઓને જન્મતા જ દુઃખની કે સુખની પ્રાપ્તિ થાય છે, એનું શું કારણ? કહ્યું કે પૂર્વ જન્મમાં કરેલા પુણ્ય કે પાપ જેને આગલા જન્મમાં પણ ભોગવવા પડે છે, અને ભાગવતજી તો એમ કહે છે કે એની પેઢીઓને પણ ભોગવવા પડે છે। બાપે કરેલું પુણ્ય કે પાપ છે એના દીકરાએ ભોગવવું પડે છે। પોતાના જીવન દરમિયાન મનુષ્યને 2 રસ્તાઓની પ્રાપ્તિ થાય છે। એક રસ્તો સાચો હોય છે અને એક રસ્તો ખોટો હોય છે। મનુષ્યએ કયા રસ્તે જવું એ એના સંસ્કાર ઉપર નિર્ભર કરે છે, એની મનોવૃત્તિ ઉપર। જેવી માણસની મનોવૃત્તિ એ રસ્તા ઉપર માણસ જાય છે। જ્યારે આ દુનિયાની શરૂઆત થઈ અને આ દુનિયાનો અંત થશે ત્યાં સુધી 2 વસ્તુ રહેવાની છે, એક સારી અને એક ખરાબ। એક દેવતાઓની વૃત્તિ રહેશે અને એક દાનવોની વૃત્તિ। પરંતુ જે માનવ છે પોતાના સ્વભાવ પ્રમાણે
પોતાના સંસ્કાર પ્રમાણે અને પોતાની મનોવૃત્તિ પ્રમાણે એ રસ્તો પસંદ કરે છે. જે કંઈ એના બાપ પાસે શીખ્યો હોય, જે કંઈ એના ગુરુજી પાસે શીખ્યો હોય, કે જે પેઢી દર પેઢી એને જ્ઞાન વર્તું આવ્યું હોય, એ પ્રમાણે માણસ રસ્તાની પસંદગી કરે છે. આટલા વર્ષો પહેલા જ્યારે રામ હતા ત્યારે પણ રાવણ હતો, કૃષ્ણ હતા ત્યારે કંસ હતો. એમ જ કહેવામાં આવ્યું છે કે હંમેશા માટે બે રસ્તા રહેવાના છે, એક સારો રસ્તો અને એક ખરાબ રસ્તો. એક દેવતાઓની વૃત્તિ અને એક દાનવોની વૃત્તિ. પુણ્યનો રસ્તો છે, સાચો રસ્તો છે, એ થોડો કઠિન હોય છે, પરંતુ પહેલા દુઃખને સહન કરીએ ને ત્યારે પાછળ સુખ આવે છે. અને જે દાનવો વાળી વૃત્તિ છે, પાપનો રસ્તો છે, એમાં કહેવામાં આવ્યું છે કે પહેલા તમને સુખની પ્રાપ્તિ થાય, સુખની અનુભૂતિ થાય, પરંતુ જે આગળ જતા દુઃખ મળે એ તમારે તો ભોગવવું પડે છે, પરંતુ તમારા સંતાનોએ ભોગવવું પડે છે. હે વિદુરજી, તમે સારા કર્મ કરો, ધર્મનું આચરણ કરો. અને માણસે જ્યારે ધર્મનું આચરણ કરવું હોય ત્યારે શું કરવું પડે? એટલે ભાગવતજી એમ કહે છે, સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે જ્યારે તમારે ધર્મનું આચરણ કરવું હોય ત્યારે તમારે સત્સંગનો સહારો લેવો પડે. ત્યારે તમારે સત્સંગ કરવો પડે. અને આપણને સત્સંગની ક્યારે પ્રાપ્તિ થાય અને સત્સંગ કરવાથી શું મળે? કહ્યું કે સત્સંગ કરવાથી આપણને વિવેકની પ્રાપ્તિ થાય. બિनु સત્સંગ વિવેક ન હોય, બિनु સત્સંગ સત્સંગ વિવેક ન હોય, સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિનો સુલભ ન સોઈ, રામ કૃપા બિનો સુલભ ન સોઈ. સત્સંગ જ્યારે આપણે સત્સંગનો રસ્તો પકડીએ, સત્સંગ કરીએ, ત્યારે સત્સંગમાંથી આપણને વિવેકની પ્રાપ્તિ થાય. જ્યારે આપણને ભક્તિ કરીએ ત્યારે વિવેકની પ્રાપ્તિ થાય. અને જ્યારે તમે ભક્તિ કરો એટલે એની સાથે બે બીજી વસ્તુ આવે છે. કહ્યું કે ભક્તિ મહારાણીના બે પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને કર્મ એ બે વસ્તુ આપણી સાથે આવે છે જ્યારે આપણે ભક્તિનો રસ્તો પકડીએ. જ્યારે આપણે સત્સંગ કરીએ, ધર્મના 4 ચરણ બતાવવામાં આવ્યા કે ધર્મના 4 ચરણ છે: સત્સંગ, ભક્તિ, કર્મ. કહ્યું કે આ જે 4 ચરણ છે એ 4 ચરણમાંથી માત્ર ને માત્ર આપણે એક જ ચરણ, ધર્મનો એક પગ પકડવાનો છે, એટલે બીજા જે 3 પગ છે એની પાછળ એમને આવી જશે. માટે કહ્યું કે તમે સારા કર્મો કરો. બાકી આપણને જ્ઞાન ગમે તેટલું હોય, પરંતુ વિવેક વગરનું જ્ઞાન છે એ નકામું છે.
માણસના જીવનમાં જ્યારે વિવેક નહીં હોય પછી ગમે એટલો જ્ઞાની મનુષ્ય હોય પરંતુ બધું નકામું છે. જો વિવેક ના હોય તો એ જ્ઞાનની કિંમત ન થાય. અને એ વિવેકની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું પડે? તો કહ્યું કે સત્સંગ. પરંતુ આપણને સત્સંગની પ્રાપ્તિ ક્યારે થાય? તો કહ્યું કે પરમાત્માની કૃપા હોય ત્યારે આપણે સત્સંગની પ્રાપ્તિ થાય. રામ કૃપા બિનું સુલભ ન સોઈ. જ્યારે રામની ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકાધીશની દયા હોય ને ત્યારે આપણને સત્સંગની પ્રાપ્તિ થાય. ભાગવતજી એમ કહે છે કે તમે કૃષ્ણની પાસે રહો, તમારે દુઃખો નહીં ભોગવવા પડે. ભાગવતજીમાં એમ બતાવવામાં આવ્યું છે કે જ્યારે તમે કૃષ્ણની પાસે હો ને ત્યારે તમને દુઃખની અનુભૂતિ થતી નથી. પરંતુ એક છે કે તમારે કૃષ્ણ ઉપર ભરોસો હોવો જોઈએ, પરમાત્મા ઉપર. પરમાત્મા ઉપર ભરોસો રાખી અને તમે પરમાત્માની બાજુમાં બેસો છો ત્યારે તમને દુઃખની અનુભૂતિ નથી થતી. જે રીતે આપણી બાજુમાં પંખો ચાલુ હોય અને પછી આપણે એમ કહીએ કે મને પરસેવો વળે, તો એમ કઈ પરસેવો ન વળે. એ જ રીતે ભાગવતજી એમ કહે છે કે જો તમે ભગવાન કૃષ્ણની બાજુમાં બેસો પૂર્ણતા એમાં ભરોસો રાખીને ત્યારે તમને દુઃખની અનુભૂતિ નથી થતી. કોઈ મનુષ્ય એમ કહે કે મારે શિયાળામાં ગરમીની અનુભૂતિ કરવી છે, તો શિયાળામાં ગરમી આવે? એમ જ ભગવાન શ્રી કૃષ્ણ છે એ ઠંડક રૂપ છે. જ્યારે એની પાસે બેસો ને તમે તો તમને કોઈ પણ જાતનો તાપ નથી લાગતો. અને તાપ એટલે ગુજરાતીમાં તડકો થાય, પરંતુ સંસ્કૃતમાં તાપ એટલે દુઃખ કહેવામાં આવ્યું છે. પરમ કૃપા પરમાત્મા છે એ આપણા તાપોને હરનારા છે. આધિદૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક ત્રણેય જાતના તાપોને હરનારા છે. માટે મૈત્રેય ઋષિ એ વિદુરજીને અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે તમે સારું કર્મ કરો. જેમ ગીતાજીમાં કહેવામાં આવ્યું છે કે કર્મણ્યેવાધિકારોસ્તે મા ફલેષુ કદાચન, કે હે પાર્થ, હે મનુષ્ય, તું માત્ર ને માત્ર તારું કર્મ કરતો જા, ફળની ચિંતા ન કર. ફળ દેવા વાળો તો ઉપર વાળો બેઠો છે. ત્યારબાદ મૈત્રેય ઋષિએ પૃથ્વીની ઉત્પત્તિની કથા સમજાવી છે, વરા અવતારની કથા સમજાવી. એક સમય આવ્યો જ્યારે પરમાત્માને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ કે હવે મારે સૃષ્ટિનું સર્જન કરવું છે. ભાગવતજી કહે છે કે જ્યારે કંઈ નહોતું ત્યારે ભગવાન પરમાત્મા હતો, જ્યારે અત્યારે બધું છે ત્યારે પણ પરમાત્મા છે, અને જ્યારે કંઈ પાછું નહીં રહે ત્યારે પણ પરમાત્મા હશે. માટે એક વખત ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. વિચાર કર્યું કે હવે શું કરવું? ત્યારે ભગવાને પોતાના નાભી કમળમાંથી એક કમળની ઉત્પત્તિ કરી અને કમળમાંથી ભગવાન શ્રી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી ચતુર્મુખ બ્રહ્માજી મહારાજ. ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજી વિચારે છે કે મારું સર્જન કરતા કોણ? મને કોણે બનાવ્યો?
તે કમળની અંદર ઊંધી દિશામાં અંદર જવા લાગ્યા, પરંતુ તેને કોઈ મળ્યું નહીં. થોડીક ક્ષણો વીતી એટલે એક જેમ પાણીની બૂંદ નીચે પડતી હોય એમ ટપ 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 એમ અવાજ આવે છે. એટલા માટે બ્રહ્માજીને થયું કે મને કોઈ તપ કરવાનું કહી રહ્યું છે, એટલા માટે બ્રહ્માજી તપ કરે છે. ઘણો સમય સુધી તપ કર્યા બાદ પ્રભુ તેને દર્શન આપે છે અને બ્રહ્માજીને આજ્ઞા આપે છે કે બ્રહ્માજી તમે એક સૃષ્ટિનું સર્જન કરો. ત્યારે બ્રહ્માજીએ સૌપ્રથમ જળચર દુનિયાની રચના કરી. જે સમુદ્રો છે સમુદ્રોની રચના કરી. સમુદ્રોની તો રચના કરી, ત્યારબાદ સમુદ્રમાં એ દરિયામાં રહેનારા જીવોની રચના કરી. ત્યારબાદ કહ્યું કે ભૂચર જમીનમાં રહેતા પ્રાણી પક્ષીઓની રચના કરી. ત્યારબાદ તો કહ્યું કે જે પક્ષીઓ આકાશમાં ઉડી શકે એવા પક્ષીઓની રચના કરી. ત્યારબાદ આ એક આખી પૃથ્વીનું સર્જન થયું. થોડીક ક્ષણો ગઈ એટલે એક હિરણ્યાક્ષ નામનો રાક્ષસ છે એ પૃથ્વી મારી છે એમ કહેતો પૃથ્વીને લઈ ગયો. ક્યાં? તો કહ્યું કે રસાતળમાં. અને ત્યાં જઈ પૃથ્વીનું ઓશિકું બનાવીને પૃથ્વી ઉપર સૂઈ ગયો. બતાવવામાં આવ્યું છે કે હિરણ્યાક્ષ કોણ હતો? તો કહ્યું કે હિરણ્યાક્ષ એટલે દીતિનો પુત્ર. પરંતુ દીતિથી એક વગર ભૂલ થઈ ગઈ. કહ્યું કે શું ભૂલ થઈ? કહ્યું કે એક વખત સંધ્યાના સમયે દીતિના મનમાં કામનો પ્રવેશ થયો. ભાગવતજી કહે છે કે જ્યારે સંધ્યાનો સમય હોય ત્યારે ભોજન ન કરવું અને સંધ્યાના સમયમાં ભોગ ન ભોગવવો. માટે એને પ્રભુનો શ્રાપ લાગ્યો અને તેને ત્યાં પુત્ર છે એક રાક્ષસ, એટલે કે રાક્ષસનું નામ પાડવામાં આવ્યું હિરણ્યાક્ષ. કારણ કે સંધ્યાના સમયે ભગવાન સૂર્યનારાયણ અને ચંદ્ર બંને નિર્બળ બને છે. પરંતુ ત્યારબાદ શું કરવું? પૃથ્વીને તો તે ઓશિકું બનાવીને સૂઈ ગયો છે. ત્યારબાદ બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. હે પ્રભુ, હે વિષ્ણુ, હે પરમાત્મા, હવે તમે આ પૃથ્વીને બચાવો, ત્યારે ભગવાન વિષ્ણુએ એક વરાહનો અવતાર લીધો છે. બોલીએ શ્રી વરાહ. જેનું મુખ એક વરાહ જેવું છે, એક ભૂંડ જેવું છે, અને જેનું નીચેનું શરીર છે એ આખું મનુષ્ય જેવું છે. ભગવાન વરાહનારાયણ છે. જ્યાં હિરણ્યાક્ષ પૃથ્વીને ઓશિકું બનાવીને સૂતો હતો ત્યાં ગયો છે. પૃથ્વી દેવી અને બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હવે અમારું રક્ષણ કરો. ત્યારે ભગવાને વરાહ નારાયણનો અવતાર લીધો છે.
હિરણ્યાક્ષને ભગવાને કહ્યું કે હે નરાધમ, આ પૃથ્વી તું મારા હવાલે કરી દે. આ પૃથ્વી તારી પણ નથી અને મારી પણ નથી. માટે આ તું પૃથ્વીને છોડી દે. ત્યારે હિરણ્યાક્ષ રાક્ષસ છે એ છોડતો નથી. કહે છે કે યુદ્ધ કરો, જો યુદ્ધમાં હું જીતીશ તો પૃથ્વી મારી, અને જો તમે જીત્યા તો પૃથ્વી તમારી. ત્યારે ભગવાન વરાહ નારાયણ છે એ પોતાની આગળ રહેલા જો બે નખ છે, જે બે નખ આપેલા છે, એના દ્વારા હિરણ્યાક્ષ નામના રાક્ષસનો વધ કરે છે. બોલીએ શ્રી વરાહ નારાયણ ભગવાન. પોતાના મુખની આગળ રહેલા બે સિંહ દ્વારા હિરણ્યાક્ષ નામના રાક્ષસનો વધ કરે છે અને પૃથ્વીને અહીંયા રસાતળમાંથી જઈ અને ભગવાન શેષ નારાયણ ઉપર મૂકે છે. ત્યારબાદ પ્રભુને એમ થયું કે મેં જળચર બનાવ્યા, ભૂચર બનાવ્યા, આકાશમાં ઉડવા વાળા બનાવ્યા, પક્ષીઓ બનાવ્યા, પ્રાણીઓ બનાવ્યા, અનેક જીવ જંતુઓ બનાવ્યા, પરંતુ હજુ કંઈક બાકી લાગે છે. હજી મને કંઈક આમાં અધૂરું લાગે છે. ત્યારે બ્રહ્માજીને પરમાત્મા ભગવાન વિષ્ણુ છે એ આજ્ઞા કરે છે કે તમે હવે મનુષ્યનું સર્જન કરો, કે હવે તમે સંસાર સ્વીકારો અને આગળની સૃષ્ટિનું સર્જન કરો. ત્યારે બંને સંસાર સ્વીકાર્યો. ત્યારબાદ એમને ત્યાં 3 દીકરીઓનો જન્મ થયો છે. એ 3 દીકરીઓનો કોણ હતી તો કહ્યું કે દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. અને 2 દીકરાઓના જન્મ થયા છે. એનું નામ છે ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. ત્યારબાદ સમય આગળ વધ્યો. જે દેવહૂતિ નામની જે પુત્રી છે એનું લગ્ન છે એ કર્દમ ઋષિ સાથે થયું. બ્રહ્માજીએ કર્દમ ઋષિને કીધું કે હે ઋષિ, તમે સંસારનો સ્વીકાર કરો. ત્યારે કર્દમે કહ્યું કે હું સ્વીકાર તો કરું, પરંતુ મારી એક શરત છે. કહ્યું કે શું? જો મારે ત્યાં બ્રહ્મ જેવો દીકરાનો જન્મ થાય તો મારે સંસારનો સ્વીકાર કરવો છે, બાકી મારે સંસારનો સ્વીકાર કરવો નથી. કર્દમ ઋષિએ ભગવાન વિષ્ણુની ઉપાસના કરી, ભગવાન વિષ્ણુની તપસ્યા કરી. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. કહ્યું કે હે કર્દમ, માંગ, તારે શું જોઈએ? ત્યારે કર્દમે શું માંગ્યું? કહ્યું કે કર્દમે એક સારી સ્ત્રી માંગી છે ભગવાન પાસે, કે મારે એક સારી સ્ત્રીની પ્રાપ્તિ થાય. પરંતુ ભાગવતજી કહે છે કે શું કામ એક સારી સ્ત્રીની માગણી કરી? ધરાવીને ધાન નીપજે, वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. આ સેજ મારું છે ને ભાઈ, વધારજો ને સેજ. બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું. મનુ મહારાજ, શત્રુપા મહારાણીનું સર્જન કર્યું.
જીવનકાળ આગળ વધ્યો. દેવહૂતિ, આકૃતિ, પ્રસૂતિ, ત્રણ દીકરીઓ થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવત રાજા એમ 2 પુત્રો થયા. આગળ દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા એ વાત બતાવી. બ્રહ્માજીએ કરદમ ઋષિને કહ્યું કે તમે સંસારનો સ્વીકાર કરો, પરંતુ કરદમ ઋષિ ના પડે છે. કહે છે કે મારે ત્યાં જો બ્રહ્મ જેવો દીકરો આવે તો હું સંસારનો સ્વીકાર કરીશ. ત્યારબાદ ભગવાન વિષ્ણુની કરદમ ઋષિ આરાધના કરે છે. ભગવાન વિષ્ણુનું તપ કરે છે. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. કહ્યું કે તારે શું જોઈએ છે, માંગ. વિદિત્વા તવ ચૈત્યમે પુરેવ સમાયોજિત યદર્થમાત્મનિયમે સતત્વે વૈવાહમ સમર્ચિત. કહ્યું કે હે પ્રભુ, મને એક સારી સ્ત્રી આપો. ભાગવતજીમાં લખ્યું છે કે કરદમ ઋષિએ સારી સ્ત્રી શું કામ માંગી છે? તો આપણામાં કહે છે ને કે ધરાવીન ધાર ના નીપજે, કુડબીન મારું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં હોતલ પદમણી હોય. યે માયયા હતમે દસસ્વ પાદારવિંદમ ભવસિંધુપોતમ ઉપાસતે કામલવાયતેષાં રાશીષ કામાં નિરતે પિયેસ્યુ. સારા સંતાન માટે આપણને આચાર અને વિચાર એ બંને શુદ્ધ રાખવા જરૂરી છે. આચાર અને વિચાર જો શુદ્ધ હોય તો આપણે ત્યાં સારા પુત્રનો કે સારી પુત્રીનો જન્મ થાય. જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે શું કરવું, શું ન કરવું, શું બોલવું, શું ન બોલવું, શું જોવું, શું ન જોવું, શું વાંચવું, શું ન વાંચવું. કારણ કે એમ કહેવામાં આવે છે કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે જે કંઈ માં પુસ્તકો વાંચે, જે કંઈ દ્રશ્યો જોવે, જે કંઈ અનુચરણ કરે, એ બધી વસ્તુ જે ગર્ભમાં જે બાળક હોય તેને મળે છે. પછી માં કઈ સારા દ્રશ્યો જોવે, સારા કર્મો કરે જ્યારે બાળક ગર્ભમાં હોય તો બાળકને એ પ્રમાણે સંસ્કાર આવે. માટે ભાગવતજી કહે છે કે જો આપણને સારા સંતાનો જોતા હોય, સારા સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો આપણા આચાર અને વિચાર છે એને શુદ્ધ રાખવા ખૂબ જરૂરી છે. ભગવાને તથાસ્તુ કહ્યું. દેવહૂતિના લગ્ન છે. પ્રભુએ કહ્યું કે દેવહૂતિને ત્યાં તારા લગ્ન થશે અને ત્યારે ત્યાં બ્રહ્મ જેવો દીકરો નહીં, પરંતુ ખુદ હું પોતે જ આવીશ. પરંતુ કરદમ ઋષિએ હજી એક શરત રાખી છે ભગવાન પાસે. તો કે શું? તો કહ્યું કે મારે ત્યાં જ્યારે એક પુત્રનો જન્મ થઈ જશે એટલે હું આ સંસાર છોડી દઈશ. જ્યારે મારે ત્યાં પુત્રનો જન્મ થશે એટલે ત્યારથી હું આ સંસાર મૂકી દઈશ. દેવહૂતિને પૂછવામાં આવ્યું કે શું તમને સ્વીકાર છે? દેવહૂતિ કહે છે કે હા, સ્વીકાર છે. લગ્ન થયા અને દાઈજામાં દેવહૂતિને સંસ્કારો આપવામાં આવ્યા. થોડો સમય વ્યતીત થયો. કરદમ ઋષિને ત્યાં 9 કન્યાઓનો જન્મ થયો છે. એ 9 કન્યા કોણ? તો કહ્યું કે 9 કન્યા એટલે નવધા ભક્તિ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવધા ભક્તિઓનો જન્મ થયો, નવધા ભક્તિઓનું પ્રાગટ્ય થયું.
સમય વ્યતીત થયો ગયો, સમય વ્યતીત થતો ગયો અને નવધા ભક્તિ, નવ દીકરીઓને બાદ કર્દમ ઋષિને એક પુત્રની પ્રાપ્તિ થઈ અને પુત્ર બીજું કોઈ નહીં, કપિલ નારાયણ ભગવાન. બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. જ્યાં કપિલ નારાયણનો જન્મ થયો, કર્દમ ઋષિને ખબર પડી એટલે કર્દમ ઋષિએ સંસારનો ત્યાગ કર્યો અને દેવહૂતિ છે એને પોતાના દીકરાને કપિલને જ ગુરુ માની લીધો છે. આ તો ખુદ એક બ્રહ્મનું સ્વરૂપ છે. તમે વિચાર કરો, એક માએ એના પુત્રને ગુરુ માની લીધો છે. તંત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૂત્ય સંસાર કર કુઠારાં જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષસ્ય ચ નમામિ સદ્ધર્મવિદં વરિષ્ઠં. જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષસ્ય ચ જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદં વરિષ્ઠં. નમામિ સદ્ધર્મવિદં વરિષ્ઠં. ભાગવતજી તમને અને મને એક વાત શીખવાડે છે કે ગુરુ કેવડો છે ને એ મહત્વનું નથી, પરંતુ ગુરુ કેવો છે એ મહત્વનું છે. દેવહૂતિએ પોતાના પુત્ર કપિલને ગુરુ માની લીધો. માતા દેવહૂતિએ પ્રશ્ન પૂછ્યો છે. શું પૂછ્યું? કે આ જે પ્રકૃતિ છે અને પુરુષ છે એના મને લક્ષણો જાણવાની ઈચ્છા છે કે પ્રકૃતિ અને પુરુષમાં શું ફરક છે. તો મને એના લક્ષણો બતાવો. આ જીવનમાંથી મુક્ત થવા માટે મારે શું કરવું? આ દુઃખ રૂપી, પીડા રૂપી જે સંસાર છે એ સંસારમાંથી મુક્ત થવાનો મને કોઈ ઉપાય બતાવો. ત્યારે ભગવાને એક જ વાત કહી છે. શું કહ્યું? આ સંસારમાંથી મુક્ત થવાનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે. કહ્યું કે યોગ, સાધના અને સત્સંગ. જો તમારે આ દુઃખ રૂપી, પીડા રૂપી સંસારમાંથી મુક્ત થવું હોય તો એના આટલા ઉપાય છે. તમે સત્સંગ કરો, તમે સાધુનો, સંતોનો સંગ કરો. કારણ કે સાધુ સંતોનો સંગ કરવાથી આપણે સત્સંગ છે એ આપોઆપ મળી જાય છે. માટે કહ્યું કે તમે સાધુનો, તમે સંતોનો સંગ કરો. પરંતુ સાધુ કેવા કોને? સાધુ કોને કહેવાય? એક સંત કોને કહેવાય? કહ્યું કે ભગવા કપડા પહેરી લઈએ તો સાધુ થઈ જવાય ખરા? પરંતુ સાધુ કહેવાય કોને? કહ્યું કે આપણે તો મનુષ્ય છીએ, આપણા ઘણા દુશ્મન હોય, ઘણા દોસ્ત હોય. પરંતુ ભાગવતજી એમ કહે છે કે જ્યારે કોઈ સાધુ હોય ને એ સાધુનો કોઈ દુશ્મન ના હોય. સાધુનો કોઈ દુશ્મન ના હોય અને સાધુ છે એ કોઈનો દુશ્મન ના હોય. તમે સાધુનો સંગ કરો, તમે મહાત્માઓનો સંગ કરો, સંતોનો સંગ કરો.
અને સાધુ સંતોનો સંગ કેવો હોય? એક વાત યાદ આવે કે સાધુનો સંગ કેવો હોય. એક રાજા હતો. રાજાને જે સેનાપતિ હતો, રાજાની પત્ની અને સેનાપતિ વચ્ચે પ્રેમનો સંબંધ હતો, પરંતુ રાજાને કોઈ વાતની ખબર નહીં. રાજા તો પોતાના કામમાં મશગુલ છે, તેની પ્રજાને સાચવવામાં મશગુલ છે. મારા રાજ્યમાં કોઈ દુખી ના રહેવું જોઈએ. અને પાછળથી મહારાણી અને જેનો સેનાપતિ છે એના વચ્ચે પ્રેમ સંબંધ બનાવ્યો. થોડી ક્ષણો થઈ, થોડા દિવસો વીત્યા, એટલે એ સેનાપતિ અને જે રાણી છે એને બંને ભેગા થઈ અને એક યુક્તિ રચી છે કે હવે આપણે આ રાજાને મારી નાખવો છે અને એની રાજગાદી આપણે લઈ લેવી છે. પરંતુ આપણે એમ કરશું કેમ? આપણે સામે જઈને તો ક્યારેય રાજાને મારી ના શકીએ. તો હવે કરવું શું? તો કહ્યું કે જે રાજાને જે હજામ આવે છે, જેની દાઢી કરવા માટે, એ હજામને આપણે કહેશું કે જ્યારે એ રાજાની હજામત કરવા માટે આવે ત્યારે રાજાનું ગળું કાપી નાખે. એને યોગ્ય હજામ કરવા માટે આવે છે, એને સંપત્તિ આપી કે લે આટલા પૈસા હું તને આપીશ, પરંતુ તારે રાજાને મારી નાખવાનો. અને ત્યારે રાજા છે એ જંગલમાં શિકાર કરવા માટે જાય છે. જ્યારે શિકાર કરવા માટે ગયા એટલે અહીંયા એક સાધુ સંત બેઠા હતા અને સંતની સામે એક બગલો છે એના ધ્યાનમાં શિકાર કરવા માટે બેઠો હતો. એક પગ પાણીમાં છે, એની નજર છે એ નીચે પાણીમાં છે કે ક્યારે માછલી આવે ને ક્યારે માછલીને પકડે. જેમ ઘણા સંતો મહંતો સાધના કરવા માટે ઉભા રહે ને, એક પગ નીચે અને એક પગ ચડાવેલો, એ રીતે બગલો ઉભો છે. થોડીક વાર થાય એટલે બગલાએ પોતાની જે ચાંચ છે ને એક પથ્થરમાં ઘસવા લાગ્યો. કારણ કે શિકાર કરવો હોય તો ચાંચ તો મજબૂત જોઈએ ને, અણીદાર. એટલે જે સંત છે એક વાક્ય બોલવા લાગ્યા કે ઘિસત 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 હૈ ऊपर लगावत पानी, किस कारण ये घिसत है यह बात मैंने जानी. કે આ બગલો એની ચાંચ તો ઘસી રહ્યો છે, પણ શું કામ ઘસી રહ્યો છે એ જે નીચે માછલી આવશે એને ખબર નથી, પરંતુ મને ખબર છે કે આ શું કામ ઘસી રહ્યો છે. એટલે એ રાજા છે એને વાત મગજમાં ઉતરી ગઈ. એ સાધુ સંતની જે એક વાત હતી ને એને યાદ રહી ગઈ. અને જ્યારે ઘરે પહોંચ્યો, હજામત કરવાનો સમય થયો એટલે હજામ છે એ જે પોતાનું જે સાધન છે એને એક જે પથ્થરમાં ઘસે છે અણીદાર બનાવવા માટે. અને ત્યારે જે ઘસતો હતો ત્યારે રાજાને વાત યાદ આવી કે આ સાધુ સંત એક વાત બોલતા હતા કે ઘિસત 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 હૈ ऊपर लगावत पानी, किस कारण ये घिसत है यह बात मैंने जानी. એટલે વાત જે રાજા છે એ બે વખત એક જ ધારા બોલ્યા એટલે જે હજામત છે ને શંકા ગઈ કે રાજાને તો અમારી જે યુક્તિ છે એની ખબર પડી ગઈ છે. એટલે હજામત છે ડરી ગયો અને રાજાના પગમાં પડી ગયો કે હે મહારાજ, આમાં મારી કઈ ભૂલ નથી. પણ રાજાએ કીધું કે તારી શું ભૂલ નથી? મેં તો તને હજામત કરવા માટે બોલાવ્યો. ના ના રાજા, મને ખબર છે કે તમને આખી અમારી યુક્તિની ખબર પડી ગઈ છે. આમાં મારો કોઈ વાંક નથી. આ તો તમારા રાણી છે એ અને તમારા સેનાપતિ બંને યુક્તિ બનાવી, મને યોગ્ય સંપત્તિ આપી અને મને કીધું કે તમારે રાજાને મારી નાખવાનો છે. તમે વિચાર કરો કે માત્ર એ સાધુ સંત છે, એનો માત્ર ને માત્ર એને એક શબ્દ યાદ રહી ગયો અને તો પણ રાજાનું આટલું કલ્યાણ થઈ ગયું. તો કપિલ મુનિ છે એના માને દેવહૂતિને કહે છે કે તમે સંતોનો સંગ કરો.
જેનું એક વાક્ય આપણે યાદ રાખી લઈએ તો પણ આપણનું આટલું કલ્યાણ થાય છે, તો તમે વિચાર કરો એના આપણે સંગમાં રહીએ તો આપણું કેટલું કલ્યાણ થાય. તમે સંતોના સંગમાં રહો, કેમ કે સંત છે એક પ્રભુ સ્વરૂપ છે, એ ભગવાનનું એક સ્વરૂપ છે, જેના મનમાં કોઈ કપટ નથી અને જે પોતાના માટે નથી જીવતો, જે બીજાના માટે થઈને જીવે છે. તમે પ્રભુના સંગમાં રહો. ओ तेरे संग में रहेंगे ओ मोहना, 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 ओ मोहना ओ सोहना, ओ मोहना ओ सोहना, ओ मोहना ओ सोहना, ओ मोहना ओ सोहना, तेरे संग में रहेंगे ओ मोहना, तेरे संग में रहेंगे ओ मोहना. हरि बोल. चंदन बनो मैं पानी बनो, तुम चंदन बनो मैं पानी बनो, चंदन बनो मैं पानी बनो, चंदन बनो मैं पानी बनो, चंदन बनो मैं पानी बनो. અહીં કવિએ શું સમજાવે છે આપણે? શું કહે છે કે હે પ્રભુ તમે ચંદન બનજો અને હું શું બની જઈશ? કહ્યું કે જો તમે ચંદન બનશો ને તો હું પાણી બની જઈશ. પરંતુ આપણે બંને ભેગા ક્યાં થશું? એક હરિ અને એનો ભક્ત કહ્યું કે તમે ચંદન બનજો હું પાણી બનીશ, પરંતુ આપણું મિલન ક્યાં થશે? તો કહ્યું મસ્તક પર મિલેંગે मस्तक पर मिलेंगे ओ मोहना, मस्तक पर मिलेंगे ओ मोहना, मस्तक पर मिलेंगे ओ मोहना, ओ मोहना ओ सोहना, ओ मोहना ओ सोहना, ओ मोहना ओ सोहना, मोहना ओ सोहना. तेरे संग में रहेंगे संग में रहेंगे ओ मोहना,
પુષ્પ બનો મેં દાદા બનો तुम पुष्प बनो मेरा बनो तुम पुष्प बनो મેં દાદા બનો तुम पुष्प बनो मेरा बनो હે પ્રભુ હે પરમાત્મા હે કૃષ્ણ તમે ફૂલોની માળા બનજો તમે ફૂલ બનજો અને હું શું બનીશ તો ફૂલો જે માળા બનાવવા માટે દોરીની જરૂર પડે ને હું કે દોરી બની જઈશ એક હરિ અને એના ભક્ત કહે છે હે પ્રભુ તમે પુષ્પ બની જાજો હું દોરી બની જઈશ પરંતુ બંને ભેગા ક્યાં થશું તો શું કહ્યું માલા મેં